ના 6 વાગ્યાના અમે ચા પાણી પીને આ મીટિંગ ભરીને બેઠા હતા. આજ તો કોકરા ને કોક રોવાનું જ છે. કાલની વાત છે. નહીં અમારે તો લગ્ન ના લાડવા નથી ખાવા. આ સ્લેબ દઈ એની વાત છે. આ જો બધા વાર જ છે. માં દીકરો બે પાણી બેસી જાય. हेलो एवरीवन, जय श्री कृष्ण, जय माताजी, जय सोमनारायण। केम छो બધા મજામાં? તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી વ્લોગ માં। મસ્ત રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની। ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ। ટાઈમ થયો છે 10 વાગ્યાનો। માતાજીના દીવાબત્તી થઈ ગયા અને મસ્ત એવી પેટ પૂજાઈ થઈ ગઈ છે। આજે તો નાસ્તો જોરદાર વાળો હતો, એટલે બસ હજી ચા નાસ્તો કરીને ફ્રી થયા છે। બાકીના બીજા બધા કામ પડ્યા છે। અડધા અમારે નાયા ને અડધા નથી નાયા, હાલે છે। અમારા બેન ને છે ને બહુ કામ હતું, વહેલા ઉઠ્યા હતા ને એટલે નાવાનો ટાઈમ નથી મળ્યો। એ કે પેલા પેટ પૂજા કરી લો ને પછી કે નાવા ધોવાનું હાઈલા કરશે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। ખાધા પછી નાવાનું, હા એક ટાઈમ નાવાનું। બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। એટલો બધું હેવી નાસ્તો થઈ ગયો કે સેવ ખમણી વધારે ખવાઈ ગઈ। એવું નથી, મને એમ કે મને નહીં કીધું હોય। ઈશા જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે નાસ્તો મસ્તી નો હતો। અમે મામી ભાણે જે છે ને દાલ પકવાન ખાધું, બાઈ ને ધારાએ વઘારેલી રોટલી, ગાંઠિયા, ચા ને ટાઢી રોટલી ખાધી નાસ્તામાં, અને સાહેબ બધાયથી નોખા સેવ ખમણી ખાઈ લીધા। પછી તમને ખબર પડી ઈશા તું હું બે તો રહી ગયા, સેવ ખમણી ખાઈ લીધી, બોલો। એટલે આવો નાસ્તો હતો આજ સવારનો। તો સારું, હાલો હવે ધીરે ધીરે ઘરના કામ મારી પાસે સિસ્ટમ છે। અમે ઉઠ્યા 6 વાગ્યાના અમે ચા પાણી પીને આ મીટિંગ ભરીને બેઠા હતા। જેને મન થયું ને કે હાલો ભાઈ ટાઈમ છે 5 મિનિટ આ લોકો ચર્ચા કરે તો હવે આપણે જરાક નાઈ આવીએ, એ વારાફરતી નાઈ આવ્યા। અમાર નીતાબેન એક રહી ગયા કે મારે છે ને હજી વાર છે કે પછી હું ગઈ તા ઈશા થાય નીતાબેન અમાર નાવા જ નથી, બાથરૂમ હાવ ફ્રી થઈને થઈ ગયા। તો હાલો હવે રાત તો વાસણનો ઢગલો પડ્યો છે। મમતાબેન કહે કે હમણાં તો હાવ ઢગલા જ નીકળે છે વાસણના કા, પણ હરખે હરખા હોય એટલે મજા આવે અને ટાઈમે જાય। રાતના 2-2:30 વાગ્યા લગી બધા બેઠા હતા, સવાર 6 વાગે ઉઠ્યા તો હજી અમારે વાતું પૂરી નથી થતી। કેટલી વાતો ભેગી થઈ છે વિચાર કરો જી। તો તમારે બધાને શું કહેવાનું છે કેજો। હવે તો મારા પતિદેવને જવું છે દુકાને। 6 વાગે મેં નીતા ને નંદુને કીધું નિરાતે બેસીને વાતું કરો। હા બા ઉઠી ગયા, તબા આવ્યા હવે ક્યાંક હું રહી જાય કર લે, હું રહી જાય। આ કાને સાંભળતા થયા ને તો ઉપાધિ વાળું થઈ ગયું, એટલે સાંભળતા નતું કઈ કોઠું સાંભળી લ્યો, એટલે એક કાનમાં સારવાર સરખી થઈ ને એકમાં ઊંધી થઈ। આ બાજુ બોલીએ તો હવળો સંભળાય, જમણા કાનમાં દાદામાં ઊંધું સંભળાય। તો સારું હાલો, દિવસની શરૂઆત તો કંઈક અમારી આવી થઈ છે। તમારે બધાને શું કહેવાનું છે કહેજો, અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે। આજ તો કોકરા ને કોક રોવાનું જ છે, કાલની વાત છે। ઈ તો બધા નક્કી જ કરી લીધું હોય કે વધારાની ઘરમાં હું જ છું, કઈ પણ વાત ભૂલ આવે તોય મારા રોવાનું મારે। આજ વખતે ઊંધું આપણે બાને રોવરાવા, બા નો રોવે, બા રોવરાવે। હા ઈ તો મને ખબર છે, મારા પપ્પા બિચારા વઈ ગયા। આગળી જો માંડવી બાકી બાને કાનમાં કીધું, મેં કીધું ઢીકો મારવાનું મન થાય મન કે મારો તો ઢીકો મારો તો બપોર તમને મા દીકરા બેયને ખાવાનો દો। આઈ નીતાબેન ની સાક્ષી બરાબર ને નીતાબેન? અત્યારે ઢીકો મારવાનું મન થતું હોય 2-3 વાર ચા પી લીધો, તેને કઈ જવાબ મને આમ કર્યું
હા પાડી તો હું આગળમાં જોઈ ને એમ ભલે કહ્યું કે જા. હા પાડી એમ. પછી બાજુ આગળ ભજનનો કોટો દે નિરાતે ઇન્ડોરે બેસી જાય તમે તમારી વાતો કરો ના ના પ્લાનિંગ થઈ ગયું અત્યારમાં જવાનું છે 2-3 જગ્યાએ બેહવા આગળ નીકળી જાય તમે જો તા બપોરની રસોઈ તૈયાર થઈ જાય પછી મા દીકરી આવીને બેસી જાય હાલો બજેટ તો દઈ દીધું પછી દઈ પ્લાનિંગ છે આગળ નીકળી જવાના હારું હાલો તો મળ્યા 11 વાગે જાય તો આવશો કઈ તમે 11 વાગ્યા પછી બપોર પછી ધાવન કરી આવું પછી હા અમારે જો મા દીકરીની સવારી આવેલી છે અત્યારમાં બેહવા હવે 2-3 ઘરે બેસી આવે ને તો બપોર થઈ જાય કા હવ કેવી મજા હે દીકરીઓને કઈ ટેન્શન પિયર આવે એટલે 2 દી રોકાય 3 દી રોકાય હાલો ચા નાસ્તો થઈ ગયો આજ આની ઘેર બેસવા જાવું ને આજ આની ઘેર જાવું હે ઈશા જાઓ 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 જઈ આવો હું તો જાઉં મારા માવતર થી મારા ભાઈ ડીલામાંથી બાઈને નો નીકળ્યો કે કોઈને ઘેર જાવ નહીં કઈ વાંધો નહીં ફોન ન કરવો પડે કોઈ મારા પાસે ગોતવા જવા પડે કઈ ને ગયા હોય ક્યાં નીકળે ક્યાં કાલ બગીચે ગયા હતા 5 વાગ્યાના જ છે 7:30 સેટ આવ્યા હતા બગીચે જ પણ પાછું વચમાં આવતું હોય ને હા જય શ્રી કૃષ્ણ હાલો બેહવા જાય છે બેહવા જો અમારે ઋષિએ છે ને હાવ ખાઈ બગાડ્યું રોટલા તોડ્યા ગાડી ન થતી અહીંથી છે ને ના જ અમારે નૈનાબેન ના મકાન નો સ્લેબ ભરાય છે જો દિવાળી ની દીદી વાત હતી આજ મુહૂર્ત આવ્યું તો હવે લાડવા ભજીયા ખવડાવવાના છે ને હાવ નહીં અમારે તો લગ્ન ના લાડવા નથી ખાવા આ સ્લેબ દઈ એની વાત છે આ જો બધા વાર જ છે મા દીકરો બે પાણી બેસી જાય આલા કંજૂસ છે ના તમારા ગાડીઓના થપ્પા છે જો બધા એવા ખાચો છે ને રાખ દે હાલો મારે જે કપડા ધોવાના પડ્યા છે મશીનમાં કપડા ફરે છે તો કપડા નીચવી લઉં તારવી લઉં પછી રસોઈ માંડી દઉં ને તો હજી મમતા બેન નથી પોણા 11 વાગી ગયા છે મત બધું વરાવીને તૈયાર થઈ જાય હવે 12-1 વાગે આવશે 2-3 જગ્યાએ બેસવા જવાનું છે તો મેં કીધું તમે જઈ આવો તો મારું બધું કામ થઈ જાય બરાબર ને તો સારું હાલો આવો 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 હું તો કહું ગાડી નો અવાજ આવ્યો ને કા બાપ દીકરી બે દેખાય નહીં દર્શન નો થાય ક્યાં રોકાઈ ગયા હતા હે જય શ્રી કૃષ્ણ જય માતાજી હા પછી છેલ્લે આપણો વારો છે બધાય નો અગાસી થઈ જાય પછી આપણો અગાસી બનાવીએ હા નવું ઘર કરશે નવું મકાન બનશે નવું ઘર આ એક ન થચવાથી ને હજી નવું ઘર કરવાના ભરખા છે મેં કીધું તારા પૈસો વહી ગયા મેં વાત કીધું તું ઝાડા આવે પછી જાવ રોકવાના હતા હવે મારે તો ભાઈ રોકાઈ નહીં જવા વાળાને કોણ રોકી શકે એ કે મારે વહી જવું તો મેં કીધું તો થયું મેં ધારા આવે પછી મરીને જાજો તો કે નહીં હવે ધારાને કહી દેજે કે હવે પાછી નિરાજ આવીને તો કે હવે તમે આવજો 2 દી રોકાવા એટલે કે હું બગીચે લઈ જઈ કે ધારા મને લઈ ગઈ હતી ને બગીચો જોવા હું અમારે ગોંડલ નો બગીચો બતાવી તો શું કરવાનું આ ઓઠ ભૂરકાઈ ગયા વેસલીન લગાડો
કયા આવો છે આગળ એક દોઢ વાગે. સારું હાલો 2 વાગ્યા બેન 2 વાગ્યા હમણાં આવશે હો લઈ લે સારું હાલો મારે રસોઈ બનાવવાની છે મગ ભાત બફાઈ ગયા શાકનો વઘાર કર્યો છે હાલો 2 વાગે ને ઠેલો લઈ જાય ઠેલો અંદર પડ્યો અહીં કઈ અહીં નહીં રખાય સામે મારા દાદાબેન ને તો ટેન્શન આવી ગયું તું હે બધાય નાસ્તો ખતમ કરી લીધો અને આ માથું તો જો તારું કેમ દેખાઈ જાય માથું હી હી કરતી તેલ તો નાખું છું ટોપી પહેરે ને એટલે કેટલું વધારે નાખવું નીતરે એટલું નાખું કાલ આપણે તેલ નું ટોપિયું ભરશું ને પછી એમાં તો માથું બોર દે હા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેવો રહ્યો આજનો દિવસ તમારો તો હવે તો ગણિત નું શીખવું પડે ને ગુણાકાર ભાગાકાર ના દાખલા શીખવાય છે ને તો શીખવાના હાથી ઘડિયા આવડી જાય ને એટલે આવડી જાય એટલે જ કહે કે ઘડિયા કરો કળ પાકા કરો એટલે ગુણાકાર ના દાખલા આવડી જાય બરાબર તો હાલો હવે વાતું નથી કરવી જો લંચ બોક્સ ને વોટર બેગ ક્યાં મૂકી છે ને મોજા પહેર્યા તો પણ કપડા બદલાવીને પછી મૂકી આવવાનું ગલકાના શાકનો વઘાર કર્યો છે તો હવે લોટ બાંધું અને રોટલી માંડી દઉં પછી મગ વઘારું આજ મગ ભાત બનાવ્યા છે કોણ 2 વાગ્યા બાપા 2 વાગ્યા ક્યાંય નથી ગયા હજી રોકાણા ઓમે મને પર ઓમે સ્કેરી તો હું તો નાઈ છે બગીચે રહી રોજ રોજ બગીચે ન જવાનું હોય હાલો ભાઈ ભત્રીજી બેન ને ફરવું જ છે હારું હાલો હું બાકીની રસોઈ બનાવી લઉં પછી મળીએ હાલો ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો બપોરાની થાળી થઈ ગઈ છે તૈયાર ને બપોરામાં છે મસ્ત એવું ગલકાનું શાક મગ ભાત લાપસી રોટલી અથાણું પનીરનું શાક અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ અને લીલી હળદરનું અથાણું કંઈક આવું છે આજે અમારું બપોરનું મેનુ તો આવી જાવ તમે બધા બપોરા કરવા તો હાલો બપોરા કરી લઈએ પછી મળીએ ટાઈમ થઈ ગયો છે 5:30 વાગ્યાનો ને આજ તો અમારે બપોરે લાપસીનો મગનો એવો મીણો ચડ્યો હતો ને કે 5 વાગી ગયા ત્યાં લગી કોઈ નીંદર ન ઉડી મસ્ત નીંદર થઈ ગઈ રાતના 2 વાગ્યા લગી બેઠા રહ્યા પછી આજે આખું બપોર નીંદર કરી કાલ આખું બપોર અમે માંડવી ફોઈલી ને હવે જો અમારે ઠેલા બેલા થઈ ગયા તૈયાર ને અમારા મહેમાન આવેલા છે હવે ઘર તરફ જવા હમણાં 6 વાગ્યાની ગાડી આવી જાય એટલે સીધા ઘેરે બરાબર ને જો ટાઈટ ભરી ગઈ એટલે અમારે પટ્ટા ઝાટકીને જર્સી વર્સીને પહેરાઈ ગઈ સારું હાલો આવજો બધાને યાદી દેજે તાર સાસુને મોહિતને હો પાછા વેલા વેલા આવજો આટો મારજો આવી રીતના ભલે એક દી રોકાવ પણ આટો મારતા રહેજો અને હસમુખ કુમાર ને ખાસ યાદી દેજો આજ વખતે એને લેતા આવજો મૂકીને આવ્યા બિસાડા ને એકલા શું કરે એવડા વગડામાં હાલો અને અમાર બાઈ વિદાય લઈ છે જો નહીં અમાર બાઈ વિદાય લઈ હાલો હારું હાલો અમાર ધારાબેન જો હુતા છે જો એ જાગતી હોત ને તો નીતાબેન ને અત્યારે ન જવા દે તો રોજ ફઈ રોકાઈ જાવ એ હુતી ને એટલે નીકળાય છે નહીતર તો એ માનવ એમ જ કરતો કા હાલ ફઈ રોકાઈ જાવ ને એક દી ફઈ રોકાઈ જાવ ને આમ તો તમે ને કપિલ ને આવે તો જાય ને એટલે એમ કે મામા રોકાઈ જાવ ને ઘડીક વાર અરે આ ખાય એકલા હોય ને એટલે એને એમ થાય કુટુંબમાં છે આ જે છે મામા મોસા માસીઓ ઈ જ ઓલા ખાય તો એમ કહે કે ના જો હવ હારું હાલો પહોંચી જાવ એટલે ફોન કરજો અને ધ્યાન રાખજો તબિયતનું ને એટલે રેડી થઈ જાય કેમ કે અમારા નીતાબેન હાજા માંદા રહે એટલે થોડુંક ખાવા પીવાનું બધું ધ્યાન રાખવું પડે હે તો કાલે ઓટમ ઘરે પૂગી જાય હવ હા અત્યારે તો આપણે એમ સમજવાનું કે આપણે લંડન અમેરિકા જાય નજીકનું વિચારવાનું જ નહીં થોડુંક આમ બહારનું વિચારો તમે બધું લીધું ને યાદ કરીને હે ભૂલાતું નથી ને ઓલા ડબ્બા ને બધું સારું હાલો આવજો તમારે વાસણ ઉટકાઈ ગયા હા બેન ઉટકાઈ ગયા જી તો તમારે હજી કઈ આવજો કેવાય વાસ્તી કે તમે કીધું માનું ને કલવાની વિદાય એ તો આપણે ખબર હતી કે થવાની જ છે વિદાય હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 9 વાગ્યાનો રાતના વ્યારા પાણી થઈ ગયા છે ને અંજુ બેહી ગઈ છે હિંડોળે ને હું બેહી ગયો છોકરો છે
હું ઉદાસ બેહી ગઈ. ગમતું નથી. કાલ તો કેવી ધબધબાટીને દે દેકારો હતા. હમ. બધા બેઠા હોય ને જૂની જૂની વાતો કરતા હોય ને નાનપણના દિવસો યાદ કરતા હોય તો કેવી મજા આવે. તમારી મને સ્ટોરી જાણવી બહુ ગમે. એટલા વર્ષ થઈ ગયા ને તોય હજી મને એમ થાય કે કંઈક નવું મને કે બા વાત કરે કે નીતાબેન વાત કરે તો ખબર પડે કે સાહેબ નાના હતા તો કેવા તોફાની નટખટ હતા. નટખટો મારી સ્ટોરી તો હવે કઈ છે નહીં, કેમ કે મારા તો મમ્મી પપ્પા છે નહીં કે મારી કોઈ સ્ટોરી કરે કે એટલે મને છે ને સાહેબનું નાનપણની વાતો, એના જે તોફાન મસ્તી છે, એની જે અવરાયું છે એ જાણવી મને બહુ ગમે, કેમ કે એ ક્યારેક ક્યારેક બહુ કામ આવે. આપણે ખબર હોય ને તો ક્યારેક સાહેબને કહેવા થાય. પણ કઈ નહીં, મહેમાન કેટલા દી? 2 દી હે સાહેબ, વધીને 4 દી. હવે તું કેટલા દિવસ રોકા? હા, હું તો ગામમાં છું. તમે ક્યાં રોકાવા દો? તું 2 દી રોકા, 2 દી પછી ફોન કરે સાહેબ મને લઈ જાઓ. તમે જ 1 દીમાં ફોન કરો કે અંજુ ગમતું નથી, ઘરમાં એકલું લાગે. તે એટલે હસમુખુમાર ને એનો ગમતું હોય ને તઈએ એ 2-4 મહિને 6 મહિને આવે. બપોરે 12 વાગે ફોન કરે, જમી લીધું, હા, એને તો 7 વાગે. આટલા વર્ષ નોકરી કરી સાહેબ, એને ટાઈમ ટુ ટાઈમ એના ટાઈમ ઉપર જ ચાલતા હોય. હવે એનું શેડ્યુલ કે એનું જે ટાઈમ છે ને એ કોઈ દી બદલે નહીં, એ જ ટાઈમ એને પરફેક્ટ હોય. ને આપણે એમ જ છે, એક દી હું ક્યાંક ગઈ હોય ને તો એક દી તો તમે માન છે ને રોડવો કે રહ્યો કે હાઈન થાય તો તમારે 10 ફોન તમારા આવી જાય. એક જ કામ કરો, ડબડો એક સેવ ઉમરા ભરીને જવાનું, તારે કઈ ઉપાધિ જ નહીં. એ તો જોવું ને એવું તમે કેટલી વાર કયો ભાઈ, હવાર કીધું હોય ને હાંજે બધું ભૂલાઈ જાય, હાંજે પાછા કહેતા થાય કયો, બરાબર ને? તો સારું, હાલો હવથી હગે વગે ને ગૌરિયા ઉભે પગે 1 દી લાગશે. અમાર માનવ આવે ને જાય ને તોય અમને ઘરમાં એમ લાગે કે ખાલી ખાલી છે, ગમતું નથી. તો પછી ત્યાં તો નીતાબેન ને અમારા ભાણેજ ને બધા હતા એટલે લાગે, 1 દી લાગે. તમને લાગે એવું કે કોઈ મહેમાન આવે ને પછી વહી જાય એટલે ઘર ઉજળ લાગે? મને તો છે ને મહેમાન વહી જાય ને એટલે જરાય ન ગમે, એમ થાય કે હજી 2 દી રોકાય, હજી 2 દી રોકાય. ભલે થોડું કામ વધી જાય ઈ પોહાય, પણ બોલાચાલી થાય, હસી મજાક થાય, જૂની વાતું થાય. પછી આપણે એમ થાય કે આ બનાવીએ, ઓલું બનાવીએ, બધા ભેગા બેસીને જમીએ તો 2 રોટલી વધારે ખવાય. અત્યારે અમે જમ્યા ને કેમ કેમ કે જમવા ખાતર જમ્યા એવું. હા, એમ લાગે કઈ છે જ નહીં, આ તો પેટને ભાડું દેવું પડે એટલે કા ભાવ્યું જ નહીં અત્યારે જમવાનું. ઓલું તો વાતુમાં એકાદી રોટલી વધારે ખવાઈ જાય ને તો ખબર ન પડે. એટલે એમ કે મહેમાન હોય તો ફેર તો પડે ને, એમાં ઘરના હોય એટલે તો વધારે. તો સારું, હાલો બસ હવે જાજી વાતો નથી કરવી. આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો. તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.